ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલને, ધારાસભ્ય શ્રી માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, એમનું પણ આ તબક્કે અમે સ્વાગત કરીએ છીએ. આપને વિનંતી કરીએ છીએ કે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. નમસ્કાર. સુરતમાં સાયબર ક્રાઇમના બનાવોને અંકુશિત કરવા માટે થઈને સુરત શહેર પોલીસે સાયબર સંજીવની અભિયાનનો પહેલો તબક્કો 2021માં લોન્ચ કર્યો હતો, જેની ફળશ્રુતિ હવે દેખાવા લાગી છે. ત્યારે આ તબક્કે ઉપસ્થિત એ તમામ મહાનુભાવોનું, નગર શ્રેષ્ઠીઓનું, મીડિયાકર્મી મિત્રોનું, વિદ્યાર્થીઓ અને તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓનું આ તબક્કે અમે સુરત શહેર પોલીસ પરિવાર વતી સ્વાગત કરીએ છીએ. આપ સૌને વિનંતી કરીએ છીએ એક વિશેષ AI અવતાર કે જે સાયબર સંજીવની વિશે આપણને સૌને માહિતગાર કરશે, એ સૌ પ્રથમ આપણે સૌ નિહાળશું અને ત્યારબાદ મહાનુભાવોના સ્વાગત અભિવાદન તરફ આપણે સૌ આગળ વધીશું. સાયબર સેફ સુરત બનાવવા માટે સાયબર સંજીવની 2.0 લઈને આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાયબર અવેરનેસ માટે 2 મોબાઈલ વેન બનાવવામાં આવ્યા છે. આ મોબાઈલ વેન સુરત શહેરના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાળાઓ, કોલેજો, ઔદ્યોગિક એકમો, જાહેર સ્થળો, સોસાયટીઓ વગેરે જગ્યાએ એક અઠવાડિયા માટે ફરશે અને ઓડિયો તથા વિડીયો દ્વારા નાગરિકોને સાયબર ક્રાઇમથી જાગૃત કરશે. સુરત શહેર પોલીસે આ સંદર્ભમાં એક શેરી નાટક પણ તૈયાર કર્યું છે, જે શેરીએ શેરીએ ભજવાશે અને સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરશે. આ ઉપરાંત સાયબર અવેરનેસની ટિપ્સના હોર્ડિંગ્સ, પેમ્ફલેટ, શિલ્ડ, માસ્ક બનાવવામાં આવ્યા છે. આ શિલ્ડ સાથે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાયબર માર્ચ પણ આયોજિત કરવામાં આવશે. સાયબર સંજીવની અભિયાનની વેબસાઇટ www.cybersanjeevani.org બનાવવામાં આવી છે, જેને QR કોડ સ્કેન કરવાથી વિઝિટ કરી શકાશે. આ વેબસાઇટમાં સાયબર અવેરનેસની ક્વિઝ રાખવામાં આવી છે, જે દ્વારા પણ લોકોમાં સાયબર જાગૃતતા ફેલાવવામાં આવશે. તેમજ આ ક્વિઝમાં ભાગ લેનારને ઇનામ તથા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. તો આવો સુરત શહેરને બનાવીએ સાયબર સેફ સુરત. સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારા માટે. નમસ્કાર. સાયબર ક્રાઇમ અવેરનેસને લગતો કાર્યક્રમ હોય ત્યારે ટેકનોલોજીનું જે પ્રાસંગિક કહી શકાય એવું અપડેશન જે છે એ દર્શાવવાનું અમે આજે આ તક ઝડપી હતી. તાળીઓના ગડગડાટથી આપણે સાયબર સેલ વિભાગના આ ઉપક્રમને વધાવીએ. અને હવે આજરોજ જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે એમને એમના સ્થાન પર જ આજે આપણે સૌ એમને સન્માનિત કરશું, એમનું અભિવાદન કરશું. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબને વિનંતી કરું છું, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને એક વિશેષ સ્મૃતિ ભેટ આપીને આપ આ તબક્કે એમનું સ્વાગત કરશો, એમનું અભિવાદન કરશો. તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ. જેનું લોકાર્પણ હાલમાં જ માનનીય મંત્રીશ્રી કરીને આવ્યા છે, એની જ પ્રતિકૃતિ અમે
એમને ભેટ કરી રહ્યા છીએ. આપનો ખૂબ ખૂબ આભાર સર. ફરી વિનંતી કરું છું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર આપને, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પણ આ તબક્કે આપ આવકારશો. તાળીઓના ગડગડાટથી માનનીય મંત્રીશ્રીના એમની ઉપસ્થિતિને આપણે સૌ વધાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શ્રી DH પરમાર સર આપને આ તબક્કે ઉપસ્થિત શ્રી મુકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી એમને આ તબક્કે આપ આવકારશો, એમનું સ્વાગત અભિવાદન કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ શ્રી શરદ સિંગલ સર આપને આ તબક્કે ઉપસ્થિત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાજીનું પણ આ તબક્કે આપ સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરું છું અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 શ્રી PL મલસર આપને આ તબક્કે આપ આવકારશો માનનીય ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલને. તાળીઓના ગડગડાટથી વિદ્યાર્થીઓ આપણે આ સમારંભને સંપૂર્ણ કરીએ. વિનંતી કરું છું શ્રી KN ડામોર સર આપને અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 આ તબક્કે આપ આવકારશો ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાને. વિનંતી કરું છું નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 4 શ્રી સાગર બાગમાર સર આપને કે આ તબક્કે આપ માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈને આ તબક્કે આપ આવકારશો. નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ આપને વિનંતી કરું છું આ તબક્કે આપ આવકારશો ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીને. વિનંતી કરું છું શ્રી વિજયસિંહ ગુર્જર સર આપને આ તબક્કે આપ આવકારશો સ્થાયી સમિતિ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબને સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે કે આપ મંચ પર પધારશો અને આ તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન વડે ઉપસ્થિત સૌને આપ આવકારશો અને એમને માહિતગાર કરશો. તાળીઓના ગડગડાટથી વધાવીએ માનનીય કમિશનરશ્રીને. सूरत शहर पुलिस द्वारा साइबर संजीवनी 1 सीक्वल तरीके साइबर संजीवनी 2 कार्यक्रमना आज लोकार्पण कार्यक्रम में राज्यना माननीय गृह राज्य मंत्री श्री हर्ष संघवी साहेब, केंद्र सरकार में रेलवे और टेक्सटाइल राज्य मंत्री अने आ कार्यक्रम में उपस्थित शहरना गणमान्य नागरिकों, सीनियर सिटीजन्स, भाईओ बहनों, मीडिया मित्रों और स्कूल वाला विद्यार्थियों, आ अमरा माटे एक પડકારજનક બાબત છે કેમ કે આખી દુનિયામાં અત્યારે સૌથી ઝડપભેર વધી રહેલા સાયબર ક્રાઇમને નાથવાની જવાબદારી પોલીસ તરીકે અમારી છે. કોઈ પણ સિટીને સલામત અને સુરક્ષિત તો જ રાખી શકીએ જ્યારે નાગરિકોને કોઈ પણ પ્રકારે કોઈ માણસ રંજાડી ના શકે, કોઈના પૈસા કોઈ ના લઈ જાય, કોઈના હેરાનગતિ ના કરે, કોઈની બુલિંગ ના કરે, કોઈની સ્ટોકિંગ ના થાય અને કોઈ પણ રીતની છેતરપિંડી સાયબર ક્રાઇમ મારફતે ના થઈ શકે. જેમ મેં વાત કરી આખી દુનિયામાં, એકલા સુરતમાં નહીં, એકલા ગુજરાતમાં, ભારતમાં નહીં, સમસ્ત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વધી રહેલા ક્રાઇમ છે સાયબર ક્રાઇમ. સાયબર ક્રાઇમની ગંભીરતા આનાથી ખબર પડે કે દુનિયામાં જે લીડિંગ આઈટી નેશન છે અમેરિકા, જ્યાં FBI, જ્યાં ગૂગલ છે, જ્યાં એમેઝોન છે, જ્યાં માઇક્રોસોફ્ટ છે, વર્લ્ડના લીડિંગ આઈટી સ્પેશિયલિસ્ટ જ્યાં જ્યાં છે ત્યાંના કેટલાક સરકારી તંત્રમાં સાયબર ક્રાઇમ થકી રેન્સમવેર એટલે તમામ ડેટા લોક કરી દેવામાં આવ્યા,
અમે તમે યુઝ ના કરી શકો, તમારા એકાઉન્ટ યુઝ ના કરી શકો, તમારી ઈમેલ બધું હેક થઈ ગઈ. તમામ આખા તંત્રને, દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ લેન્ડ રેકોર્ડ રેન્સમવેરમાં જતા રહ્યા. હવે તમે કંઈ ના કરી શકો. વિસ્કોન્સિન, પેન્સિલ્વેનિયા અને ફ્લોરિડા, આ 3 સિટીઝમાં લોકોએ સાયબર ક્રિમિનલ્સે તમામ ડેટા હેક કર્યા, ખંડણી માંગી અને અમેરિકન ગવર્મેન્ટ સુધા આ લોકોને આજ દિવસ સુધી પકડી ના શકી. કેટલાક સિટીઝને ખંડણી આપવી પડી. આ પ્રકારના ગંભીર ગુના આચરનારા લોકો જેની પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે, આના થકી આ લોકોની હિંમત એટલી ના વધી જાય કે સરકાર સુધી પહોંચવાની વાત દૂર, સુરત શહેરના એક સામાન્ય નાગરિક પણ આ બાબતે સચેત રહે, પોતે ભૂલ ના કરે, જાગૃત થાય, પોતાના સ્માર્ટફોનના કેવી રીતે ઉપયોગ કરવા જોઈએ એની સમજણ આમાં હોય અને એકબીજાને સતત સાવચેત કરતા રહે. આ પ્રકારના મુખ્ય કાર્યક્રમ સુરતને સાયબર સેફ બનાવવા માટેના, એટલે સાયબર સંજીવની 2. સાયબર સંજીવની 1 થકે અમે 20 લાખથી વધારે નાગરિકો સુધી પહોંચ્યા હતા. માનનીય મંત્રીશ્રીના આશીર્વાદથી, માનનીય મંત્રીશ્રીની પ્રેરણાથી, સરકારશ્રીના ઉત્સાહવર્ધન થકી અમે નક્કી કરી છે કે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી સુરતના એક નાગરિક સુધી આ બધી વાતો પહોંચે કે લોકો પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકે. પોતે તમે કાળજી લો અને સાયબર સેલ અને એક પોલીસ સ્ટેશન, એક અધિકારી તમારી સાથે તમને પીઠબળ આપવા માટે હંમેશા તૈયાર છે. આ હું ગર્વ સાથે કહી શકું કે આજની તારીખમાં કોઈ પણ બીજા રાજ્ય અને સિટી કરતા સૌથી વધારે સાયબર ક્રાઇમના ડિટેક્શન સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કર્યા છે. સૌથી વધારે ગુનાઓ જે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ છે NCCP, આમાં સૌથી વધારે ગુના રજીસ્ટર કરવાવાળી સુરત સિટી પોલીસ છે અને ઉત્તરોત્તર સુધારા કરવા માટે અમે કૃત સંકલ્પ છીએ. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જે ધગસ સાથે કામ કરી રહ્યા છે અને અમને કહેતો ગર્વ થાય છે કે સૌથી યુવાન ગૃહ રાજ્યમંત્રી શ્રી આપણી પાસે છે. સતત અમને ઉત્સાહવર્ધન કરતા હોય છે, પ્રેરણા આપતા હોય છે, પડકાર આપતા હોય છે અને આના થકી મળેલ ઉર્જા થકી અમે આ નક્કી કર્યું છે કે સુરતને જે સ્વચ્છ છે, જે સ્માર્ટ છે, જે અનેક રીતે સમૃદ્ધ છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝ આગળ છે, સાયબર સેફ સુરત બનાવવાની નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અમારા સ્કૂલોમાં ભણેલા એક વિદ્યાર્થી, ભણી રહેલા એક વિદ્યાર્થી આ સાયબર લિટરેટ બનશે. અમારા શહેરમાં રહેતા એક નાગરિક સાયબર લિટરેટ બનશે અને એક નાગરિકને ખબર છે કે સાયબર ક્રિમિનલને ફાવવા નહીં દઈએ. આના માટે અમે શું સાવચેતીના પગલાં લઈ શકીએ. આ તમામ બાબતોમાં સતત સરકારશ્રી તરફથી મળતી પ્રેરણા મૂળભૂત અમારા આધારસ્તંભ છે, અમારી ઉર્જાના, અમારા ઉત્સાહના, અને આ થકી અમે આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છીએ. સાયબર સેફ સુરત આ ફક્ત સુરત સિટી પોલીસની નહીં, આપના બધાની નેમ બનવી જોઈએ. કેમ કે કોઈ પણ માણસ આપના પરસેવાની કમાઈ લઈ જાય, એમને લઈ જાય અને સુરક્ષિત સુરતમાં કોઈને રંજાડી જાય, કોઈની નીંદ હરામ થઈ જાય, કોઈ દીકરી બીતી હોય કે કોઈ બ્લેકમેલ કરે છે, કોઈ સિનિયર સિટીઝન બીતા હોય કે કોઈ વિડીયો કોલ થકી એના જીવન હરામ કરી દે કોઈ માણસ, આ ચલાવી લેવાશે નહીં. આપણે નક્કી કરીએ કે હવેથી સુરત દિવસે દિવસે વધુમાં વધુ સાયબર સેફ બનશે. આજના આ કાર્યક્રમમાં આપના બધાના ફરીથી સ્વાગત કરું છું. આગળની બધી વિગતો આપના કાર્યક્રમમાં જોવા મળશે. ધન્યવાદ, સ્વાગતમ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપનો ખૂબ ખૂબ આભાર. આપ હતા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ. સાયબર સંજીવની અભિયાનના પ્રથમ તબક્કામાં સુરત શહેર પોલીસની કામગીરીનો અહેવાલ દર્શાવતો એક વિશેષ વિડીયો આપણે સૌ નિહાળશું. એ જોઈને આપ સૌને ખ્યાલ આવશે કે કેવી રીતે સુરત શહેર પોલીસે કેટલાય નિર્દોષ લોકોને સાયબર ફ્રોડનો ભોગ બન્યા બાદ ન્યાય અપાવ્યો છે અને ઘણા બધા લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનતા બચાવ્યા છે. આવો આપણે સૌ એ લઘુ ફિલ્મને નિહાળીએ.
આજના અત્યાધુનિક વિશ્વના ડિજિટલ યુગ સાથે કદમથી કદમ મેળવી પ્રગતિ કરી રહ્યું છે સુરત શહેર. અધિક માત્રામાં ઉપયોગમાં લેવાતું ડિજિટલ પ્લેટફોર્મનું આ માધ્યમ અનેક ફાયદાઓ સાથે દૂષણ પણ લાવ્યું છે. એમાંનું એક મુખ્ય દૂષણ છે સાયબર ક્રાઇમ. મોટી સંખ્યામાં વધી રહેલા સાયબર ક્રાઇમ તરફ ધ્યાન આપીને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018માં સુરત શહેર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા આવી ગુનાખોરી ડામવા પદ્ધતિસર મુખ્ય રીતે બે કામગીરીઓ કરવામાં આવી રહેલ છે: પ્રિવેન્શન અને ડિટેક્શન. પ્રિવેન્શન અંતર્ગત સાયબર ક્રાઇમની ઘટના ઘટે તે પહેલા જ તે માટે જાગૃતિ કેળવી તેનું નિવારણ કરી સુરત શહેરને સાયબર સેફ સુરત બનાવવાના હેતુસર ઓનલાઈન વેબસાઇટ દ્વારા ઓગસ્ટ 2021માં સાયબર સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત આશરે 4000થી વધુ અવેરનેસ પ્રોગ્રામ્સ થકી આશરે 26 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ લાભ મળ્યો. સોશિયલ મીડિયા પર કુલ 250 ઇન્ફ્લુએન્સર્સના માધ્યમથી આશરે 12.50 કરોડ ફોલોઅર્સ સુધી પહોંચવામાં સફળ રહેલા સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલને સાયબર સંજીવની અભિયાન માટે રાષ્ટ્રીય કક્ષાએ સ્કોચ સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. સાયબર ક્રાઇમ સામે લેવાતા પગલાઓમાં ડિટેક્શન અંતર્ગત આરબીએલ બેંક ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરતી ઝારખંડની જામતારા ગેંગનો પર્દાફાશ. સિમ સ્વેપ તથા ઈમેલ હેક કરી નાણાં ટ્રાન્સફર કરતી નાઇજીરિયન ગેંગ ઝડપે. ભારતની પ્રખ્યાત હોસ્પિટલોના નામની ફેક વેબસાઇટ બનાવી છેતરપિંડી કરતી આફ્રિકન ગેંગની ધરપકડ. વીમા કંપનીઓની પોલિસી લેવડાવી છેતરપિંડી આચરનાર ઉત્તર પ્રદેશ તથા દિલ્હીની ગેંગનો પર્દાફાશ. ઇન્સ્ટાગ્રામ પર મહિલાના નામે ફરજી એકાઉન્ટ બનાવી વિડીયો કોલિંગ કરી વિભત્સ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ. ટેલિગ્રામ ઉપર અલગ અલગ ફિલ્મ રેટિંગના ટાસ્ક પૂર્ણ કરી કમિશન આપવાનું જણાવી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. સુરત શહેર પોલીસ સાયબર સેલ દ્વારા વર્ષ 2021 થી વર્ષ 2023 જૂન સુધીમાં નોંધાયેલા કુલ 180 ગુનાઓમાંથી કુલ 165 એટલે કે કુલ 91% ગુનાઓ શોધી કુલ 278 આરોપીઓની અટક કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા વર્ષ 2021માં સાયબર ક્રાઇમ સંબંધિત દાખલ થયેલા કુલ 272 ગુનાઓ પૈકી કુલ 126 ગુનાઓ, વર્ષ 2022માં કુલ 376 પૈકી 218 ગુનાઓ તેમજ વર્ષ 2023ના જૂન મહિના સુધી કુલ 197 પૈકી કુલ 122 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. એનસીસીઆરપી પોર્ટલ ઉપર આવેલ અરજીઓમાંથી ગુના દાખલ કરવાની કામગીરીમાં તેમજ એનસીસીઆરપી પોર્ટલ તથા હેલ્પલાઇન નંબર 100 અને 1930 પર ફરિયાદ નોંધાવનાર કુલ 959 અરજદારોને કોર્ટ હુકમ મેળવી બેંકમાં ફ્રીઝ થયેલી કુલ 2,20,23,248ની રકમ અરજદારોને પાછી અપાવી. સુરત શહેર પોલીસ છે ગુજરાત રાજ્યમાં મોખરે. સુરત શહેરના નાગરિકોના સહકાર અને પ્રચંડ પ્રતિભાવથી પ્રેરિત સાયબર ક્રાઇમ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરી સાયબર સેફ સુરત પ્રત્યે કટિબદ્ધ સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ પોતાના અભિયાનને આગળ ધપાવે છે. હવે સાયબર સંજીવની બન્યું છે સાયબર સંજીવની 2.0. સુરત શહેર પોલીસ તમારી સાથે. તાળીઓથી વધાવીએ આપણે સૌ સુરત શહેર પોલીસના ભગીરથ પ્રયાસને. સાયબર સંજીવનીના પ્રારંભિક તબક્કામાં જ્યારે આ અભિયાનની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા પ્રશ્નો સામે આવતા હતા અને એ પ્રશ્નોને જ વાચા સાયબર સંજીવનીના આ બીજા તબક્કામાં અમે આપવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ એનું એક નવું કહી શકાય એવું વર્ઝન અમે લઈને આવ્યા છીએ. હવે કેટલાક વિડીયો તમને બતાવીએ છીએ. રોજબરોજ તમારી સાથે પણ આ પ્રકારના બનાવો બનતા જ હશે. એ 3 વિડીયો જે ક્રમાનુસાર આવશે એના વિશે આપણે એક સમજણ કેળવવાની કોશિશ અચૂક કરીશું કે આ પ્રકારના બનાવો જો આપણી આસપાસ કોઈ સાથે બનતા હોય તો એમને આ વિડીયોની સમજ આપ ચોક્કસથી પહોંચાડશો. ધારો કે તમે આરામથી ઘરે કે ઓફિસે બેઠા છો ને અચાનક કોઈ અજાણી પ્રોફાઇલ પરથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. શું કરવું શું ન કરવું જોઈએ એના વિશેની માહિતી આ વિડીયો થકી આપ સૌને મળી રહેશે.
अरे भाई साहब क्या कर रहे हैं आप? जिसे आप जानते भी नहीं उसकी फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट कर ली और अब वीडियो कॉल रिसीव करने जा रहे थे। किसी भी अनजान व्यक्ति की फ्रेंड रिक्वेस्ट एक्सेप्ट ना करें। आपका सोशल मीडिया अकाउंट हमेशा प्राइवेट या लॉक्ड रखें। किसी भी अनजान व्यक्ति की वीडियो कॉल कभी ना उठाएं। कोई भी व्यक्ति आपके प्राइवेट फोटोग्राफ्स या वीडियोस को लीक करने की धमकी दे या ब्लैकमेल करे तो बिना किसी डर या संकोच के तुरंत पुलिस का संपर्क करें। आपकी सुरक्षा आपके हाथ। सूरत सिटी पुलिस आपके साथ, आपके लिए साइबर संजीवनी अभियान का हिस्सा बने। विजिट वेबसाइट cybersanjeevani.org। ધારો કે કોઈ અજાણી વ્યક્તિ આપણને એમ કે તમારો મોબાઈલ નંબર આપો ને, તો શું આપણે એટલી બધી સરળતાથી એને પોતાનો નંબર આપી દેતા હોઈએ છીએ? તો એ જ રીતે કોઈ અજાણી વ્યક્તિ કે જે વર્ચ્યુઅલ માધ્યમથી તમારા જીવનમાં પ્રવેશ કરવા માંગે છે અને આ પ્રકારે તમારી સાથે વિડીયો ચેટ કરવા માંગે છે, તો શું એને પણ એટલું જ સરળ બનાવવું જોઈએ? વેલ, આ બાબતે આપણે ચોક્કસથી તકેદારી રાખવી જોઈએ. વિજ્ઞાન કહે છે કે જે જોઈ શકાય, જેને અનુભવી શકાય, જે સત્ય છે એના પર જ ભરોસો કરવો જોઈએ. કપોળ કલ્પિત વાતો પર ભરોસો ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી એ સિદ્ધ નથી થતું. ભારેખમ વાક્ય રચનાઓથી મૂંઝાઈ ગયા? તો આ વિડીયો તમને સરળતાથી અમારો મેસેજ સમજાવી દેશે. Sally, I want to share a secret with you. I'm dating a guy from London. मैट्रिमोनियल साइट पे मिले. बहुत रिच है यार वो. रियली? काश मेरा भी कोई ऐसा पार्टनर होता. 1 सेकंड. हेलो जी, मैं कस्टम डिपार्टमेंट से बात कर रहा हूँ. आपके लिए लंदन से 50,000 पाउंड वैल्यू की ज्वेलरी और गोल्ड गिफ्ट आई है फ्रॉम रोहन शर्मा. यस यस, ही इज माय फ्यूचर हस्बैंड. जी, कस्टम क्लियरेंस विल कॉस्ट यू 60,000 रुपीज टू रिलीज योर गिफ्ट. जी, आप मुझे अकाउंट नंबर भेज दीजिए, मैं अभी ट्रांसफर कर देती हूँ. ठहरिए, ये क्या कर रही हैं आप? कस्टम क्लियरेंस पे कर रही हूँ. जिसे आप कभी मिली भी नहीं उसके लिए. प्रमाणित और अधिकृत मैट्रिमोनियल साइट्स पर ही अपना अकाउंट रजिस्टर कीजिए. आपकी पर्सनल इंफॉर्मेशन और फोटोग्राफ्स किसी भी अनजान व्यक्ति के साथ ऑनलाइन शेयर मत कीजिए और उनके द्वारा भेजे गए किसी भी गिफ्ट के लिए पैसे मत दीजिए. आपकी सुरक्षा आपके हाथ में. सूरत सिटी पुलिस आपके साथ, आपके लिए साइबर संजीवनी अभियान का हिस्सा बने. विजिट वेबसाइट cybersanjeevani.org. જે વ્યક્તિને રૂબરૂ મળ્યા નથી, જેનો ભૂતકાળ તમને ખબર નથી, જેનું વર્તમાન તમને ખબર નથી, જે ગોળચટ્ટી વાતો કરીને તમને ભોળવે છે, એની વાતોમાં આવીને સાયબર ક્રાઇમનો ભોગ બનવાની શક્યતા વધી જતી હોય છે. વિનંતી કરું છું આ તબક્કે શ્રી પિનાકીન પરમાર સર આપને કે આપ આ તબક્કે ઉપસ્થિત થયા ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલને આ પુષ્પગુચ્છથી આવકારશો, એમનું સ્વાગત અભિવાદન કરશો. તાળીઓના ગડગડાટથી આપણે માનનીય ધારાસભ્યશ્રીના આગમનને વધાવીએ. ક્ષણિક અને ત્વરિત લાભના ચક્કરમાં કેવું અને કેટલું ગુમાવવું પડે એના કિસ્સાઓ ક્યાં આપણા સમાજમાં ઓછા છે. 5,000ના કૂપન મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો. તમારા ખાતામાં 10,000 જમા થઈ ગયા છે. તમે 2 કરોડ રૂપિયા મેળવી શકશો જેવા અઢળક પ્રલોભનો શું પરિણામ લાવી શકે એ જાણવું હોય તો આ વિડીયો આપના માટે. સાચું ને? पांच YouTube वीडियो को लाइक करके 5 लोगों को स्क्रीनशॉट भेजने से पर वीडियो 500 रुपए अर्न करें. क्या बात कर रहा है? हाँ देख. तुझे क्या लगता है ये जेन्युइन है? अरे हमें कहाँ पैसे देने हैं, ट्राई करके देखते हैं ना. ला देख. अरे हाँ यार, मुझे 500 रुपए मिल गए. इट मीन्स ये जेन्युइन है. अरे अब तो मुझे भी ये करना है. 20,000 रुपए में प्राइम मेंबरशिप लेने से 50,000 तक अर्न कर सकते हैं. क्या बात है यार.
अरे ठहरो, ये क्या करने जा रहे हो? ऑनलाइन टास्क से पैसे कमा रहे हैं। अननोन लिंक पर क्लिक करके पैसे देकर? ऐसा नहीं करना चाहिए। साचू ने टीनू भाई? एसएमएस, व्हाट्सएप, ईमेल या टेलीग्राम पर आने वाले किसी भी अननोन लिंक को क्लिक ना करें। कोई भी अजनबी अगर आपको ऑनलाइन ऐप्स डाउनलोड करने के लिए कहें तो उसे बिल्कुल भी डाउनलोड ना करें। ऑनलाइन टास्क के जरिए ज्यादा पैसा कमाने के लालच देने वाले विज्ञापनों से दूर रहें। सोशल मीडिया और ऑनलाइन प्लेटफॉर्म्स पर बिना पूरी जानकारी के कोई भी वित्तीय लेन देन ना करें और उनकी लालच भरी बातों में तो बिल्कुल ना फंसें। आपकी सुरक्षा आपके हाथ में। सूरत सिटी पुलिस आपके साथ, आपके लिए। साइबर संजीवनी अभियान का हिस्सा बने। विजिट वेबसाइट cybersanjeevani.org। તો આપને એ વાતનો ખ્યાલ આવી જ ગયો હશે કે ઝડપથી રૂપિયા કમાવાની લાલચમાં ક્યાંક ધીરજપૂર્વક કમાયેલી મૂડી ગુમાવવાનો વારો ન આવે એની કાળજી અચૂક રાખવી જોઈએ। અને હવે આ વિડીયો પ્રસ્તુતિ બાદ સુરત શહેર પોલીસે એક શેરી નાટક પણ તૈયાર કર્યું છે જેનું શીર્ષક છે સાયબર હુમલો, જે શેરીએ શેરીએ ભજવી સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમથી જાગૃત કરવામાં આવશે। આવો એ નાટકની પ્રસ્તુતિને આપણે સૌ માણીએ। એ માટે થોડો સમય લઈશું તૈયારીમાં। ત્યાં સુધી આપ ધીરજપૂર્વક જે માહિતી આપને પીરસવામાં આવી રહી છે એ ધ્યાનથી આપ સૌ સાંભળશો। નાગરિકો ટેકનોલોજી તથા ઇન્ટરનેટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે અને સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે સાયબર જાગૃતિ કેળવાય તે માટે જ આ સાયબર સંજીવની અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ બાબતને પ્રાથમિકતા આપીને સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોમાં પોતાની જાતે સ્પર્ધાઓ દ્વારા જાગૃતતા લાવવાનો અને સાયબર સેફ સુરત બનાવવાનો નેમ રાખવામાં આવ્યો છે। સુરત શહેર એ સાયબર સેફ સુરત બને એ માટે તારીખ 2 ઓગસ્ટ 2021 થી 2 ઓક્ટોબર 2021 દરમિયાન વિવિધ સ્પર્ધાઓ પણ આયોજિત કરવામાં આવી હતી, જેમાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। એક, સાયબર અવેરનેસ ક્વિઝ, ફ્લાઇંગ કલર્સ એન્ડ ડ્રોઈંગ સ્પર્ધા, સાયબર ફર્સ્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન વિડીયો વેબિનાર અને સિક્યોર વન વિડીયો વર્કશોપ। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરની કામગીરી મુજબ જોઈએ તો સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા વર્ષ 2021 થી વર્ષ 2023 જૂન માસ સુધીમાં કુલ 180 જેટલા ગુના નોંધાયેલ, જેમાંથી 165 જેટલા ગુના એટલે કે કુલ 91% ગુના શોધાયેલ છે અને કુલ 278 જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે। તાળીઓથી આપણે સૌ સુરત શહેર પોલીસના સાયબર સેલ વિભાગની આ કામગીરીને બિરદાવીએ। તો આવો તૈયાર થઈ જઈએ એક વિશેષ જનજાગૃતિ નાટક માણવા માટે, જેનું નામ છે સાયબર હુમલો। જ્યાં સુધી આપની તાળીઓ નહીં વાગે ત્યાં સુધી કર્ટન ઓપન નહીં થાય।
નમસ્કાર. સુરત શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ સુરત પ્રસ્તુત કરે છે ગુજરાતી નાટ્યકૃતિ સાયબર એટેક. કન્સેપ્ટ પરેશ વોરા, ગિરીશ સોલંકી. રાઇટર ડિરેક્ટર ગિરીશ સોલંકી. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર સેતુ ઉપાધ્યાય. મ્યુઝિક એન્ડ બેકગ્રાઉન્ડ સ્કોર વૈભવ દેસાઈ. તો પ્રસ્તુત કરીએ છીએ સાયબર એટેક. તમારી સુરક્ષા તમારા હાથમાં. આ છે આપણું સાચું મન, જે સાવ સીધું ને સરળ છે, જે હંમેશા આપણા સુખે સુખી અને આપણા દુખે દુખી, પણ હંમેશા એ આપણને સાચા માર્ગે વાળે છે. અને આ છે આપણું ખોટું મન, જે હંમેશા ઈર્ષ્યા, ક્રોધ અને લાલચને નોતરું આપે છે અને આપણી પાસે ખોટા કામ કરાવે છે. અને આ છે ડિજિટલ મોન્સ્ટર, જે આ ખોટા મનનો ફાયદો ઉઠાવે છે. દરવાજો બંધ કરી દેજે. પેલો દૂધ વાળો, પસ્તી વાળો, પેપર વાળો બધા બાકી છે. ઘરમાં આવી જશે બધા. જય શ્રી કૃષ્ણ. દેવી જય શ્રી કૃષ્ણ. ગયા છે ભગવાન. આ પૈસાનું તો હેરાન થઈ ગયો છું ભાઈ. રોજ સવાર પડે પૈસા પૈસા પૈસાથી ત્રાસી ગયો છું સાહેબ. કોઈને કોઈ જુગાડ કરવો પડશે. એ ભગવાન એની જાતને સાલો રોજ સવાર પડે ને આ ગુડ મોર્નિંગ ના મેસેજો ચાલુ થઈ જાય. ફૂલડા આવે, પાંદડા આવે, ભગવાનના ફોટા આવે. તારે શું કરવું છે યાર ફૂલડા પાંદડાનું? જો આજે પાછો મેસેજ આવ્યો. શું આવ્યું? હા, અઠવાડિયામાં તમારું વજન ઘટાડો, તમારી કમરને કેટરીના કેફની કમર કરતા પાતળી કરો. એટલે શું આટલી કરવાની? એટલે આ મારી ચંપુડીનો મેસેજ લાગે છે, એને ફોરવર્ડ કરી દઉં છું. એને ચાલશે. કમર પાતળી કરવાની. રેવા દે, નથી કરવું. પાછું પૈસા મારી પાસે જ માંગશે.
ડોબા જેવી આ જો પાછો મેસેજ આવ્યો. શું આવ્યો? ઇન્સ્ટન્ટ લોન મેળવો. જાતને ઇન્સ્ટન્ટ હાંડવો સાંભળવું હતું, આ ઇન્સ્ટન્ટ લોન શું છે? વાંચીએ ભાઈ, કામનું લાગે છે. ઇન્સ્ટન્ટ લોન મેળવો, કોઈ પણ ડોક્યુમેન્ટ વગર, જામીન વગર, ઓછા વ્યાજે ઇન્સ્ટન્ટ લોન મેળવો. હમણાં ને હમણાં ડાઉનલોડ કરો. શું કરું? અરે કરવા દો ભાઈ, કરવા દો. આ ગુજરાતીઓ આમાં જ હોશિયાર છે. અરે નહીં કર. અરે ડાઉનલોડ કરી નાખ. અરે નહીં કર. અરે હું કહું છું ડાઉનલોડ કરી નાખ. નહીં કર. ડાઉનલોડ કર. અલા કરવા દે કામ. નહીં કર. નહીં કર. શ્રીનાથજી બાબા લોન પાસ કરાવી દેશે બાપુ. અમારા ટપુડાનું બિલ ભરાઈ જશે અને આ બધું કરિયાણાવાળું પણ પતી જશે. તમારી મોબાઈલની અને ગેલેરીની એક્સેસ આપો. નો પ્લીઝ. અરે આપી દે. અરે આટલા ઓછા વ્યાજે એ પણ ઇન્સ્ટન્ટ લોન કોણ આપે? મૂર્ખ ના બનતો. મૂર્ખ નથી. નિર્ણય લેવાનું કેવળ તારામાં જ છે. આપી દે. આપી દે. જાતને લેજો બોલ. એ 11,000 રૂપિયા એકાઉન્ટમાં. એની જાતને 1 મિનિટમાં. ક્યાં બાત હે. ચાલુ આ જમાનામાં 1 મિનિટમાં મેગી નથી બનતી. 11,000 રૂપિયા ધાડ દઈને. વાહ વાહ વાહ. લે આજો લોન. આ બોલો ભાઈ. જયરામભાઈ, તમે હમણાં અમારી એપ્લિકેશન પરથી લોન લીધી, રાઈટ? હા, રાઈટ. 11,000 રૂપિયા આવી ગયા છે. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તે સમયે તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટ, ફોટો ગેલેરીની એક્સેસ અમને આપી, બરાબર? એક ડોક્યુમેન્ટ વોટ્સએપ કર્યો છે, જરા ચેક કરી જુઓ. આ તો ફોટો આવ્યો એટલે. માય ગોડ, કેટલા નાના નાના કપડા પહેરીને બાઈ બેઠી છે. આ બાઈને કશે જોઈ છે. એ આ તો મારી ચંપુરી લાગે. બાજુમાં હું. ઓ ભાઈ, આ તો મારો ફોટો છે. તારો એક ફોટો નહીં, પણ બધા ફોટોસ, કોન્ટેક્ટ લિસ્ટ અને બધા જ ડેટા મારી પાસે છે. એમ સમજ, તારો ફોન જ કોપી કરી લીધો છે. મૂર્ખા, કોઈ ડોક્યુમેન્ટ્સ વગર, કોઈ જામીન વગર કોઈ લોન આપે? આટલી બુદ્ધિ નથી તારામાં. સાચી જ બુદ્ધિનો બળદ છે તું. 50,000 ટ્રાન્સફર કરી દે. એક લિંક મોકલું છું, નહીતર આ બધા જ ફોટોસ વાયરલ કરી દઈશ અને તને મોઢું બતાવવાને લાયક નહીં રાખીશ. ગુજરાતી આદમી હું, મિડલ ક્લાસ વાળા આદમી હું. ऐसा समाज में मेरा इज्जत ઇજ્જત બચાવી હોય તો હમણાં જ ટ્રાન્સફર કર 50,000 રૂપિયા. એ અકાઉન્ટમાં નાખી દે, નહીતર તારા ફોટા વાયરલ. હે? વાયરલ સાલું એકનું એક બોલ્યા કરે છે. અરે નહીં કરને કા વાયરલ નહીં કરને કા. શું કરું સમજાતું નથી. 50,000 રૂપિયા. હે શ્રીનાથજી બાબા, આ 50,000 રૂપિયા મારા મોબાઈલમાં છે, પણ એ સાલા ઓફિસના છે. પાછા કારીગરના પગારના છે. લોચો થઈ જશે સાહેબ, લોચો થઈ જશે સાહેબ. શ્રીનાથજી બાબા, જો હમણાં હું ટ્રાન્સફર કરું છું, પછી તમે જરા જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. અરે નહીં કર. અરે ટ્રાન્સફર કરી નાખ. અરે નહીં કર. ટ્રાન્સફર કરી નાખ. અરે આપણે પોલીસ સ્ટેશને જઈએ. પોલીસ સ્ટેશન જશે. સમાજમાં ઇજ્જત જશે.
મેસેજ આવ્યો. એમાં લખ્યું હતું કે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું બાકી છે. મને એમ કે દર વખતની જેમ તમે આ વખતે ભૂલી ગયા. અને એમાં લખ્યું પણ હતું કે આ લિંક પર ક્લિક કરો એટલે મેં કરી નાખ્યું. એકાઉન્ટના બધા રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. ટ્રાન્સફર થઈ ગયા? શું બોલે તું, શું બોલે? હા, હવે એકાઉન્ટમાં કેટલા રૂપિયા રહ્યા ખબર છે? બોલ બોલ, જલ્દી બોલ. 0. શું બોલે તું, શું બોલે છે ચંપુડી? એ પણ ચંપુડી, મારા એક સવાલનો જવાબ આપતો. આ તારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? એ છે ને, હા? હું તમારા ગજવામાંથી થોડી થોડી બચત કરતી હતી. બચત કરતે ડોબી, એને બચત ન કહેવાય, એને ચોરી કહેવાય, ચોરી. એટલે તું અત્યાર સુધી મારી સાથે ફ્રોડ જ કરતી હતી. તું પણ ફ્રોડ કરતી હતી સાલી. હું પણ એટલે મારા સિવાય તમારી સાથે કોણે ફ્રોડ કર્યું? હમણાં મારી સાથે એક ફ્રોડ થયું. આ ઇન્સ્ટન્ટ લોન લેવાના ચક્કરમાં ને ચક્કરમાં મારું ફ્રોડ થયું. અરે પેલા 50,000 રૂપિયા. અરે તને ખબર નથી, આ ઇન્સ્ટન્ટ લોન લીધું એટલે મેં પેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પેલા સાલા હરામખોરે મારી પાસે પેલા ગેલેરીની એક્સેસ માંગી, મોબાઈલની એક્સેસ માંગી અને એ બધું મેં ટ્રાન્સફર કરી દીધું. અને એની પછી શું આવી ગયું ખબર છે? આપણા પેલા ગેલેરીમાં લેતા હતા પેલા ફોટા, આપણા પેલા બેડરૂમ વાળા ફોટા. અને હરામખોર મને વાયરલ કરવાની ધમકી આપે છે કે જો તું 50,000 રૂપિયા નહીં આપે ને તો હું તારા બધા ફોટા હું વાયરલ કરી નાખીશ. ને એ ગભરામણમાં ને ગભરામણમાં ચંપુડી મેં 50,000 રૂપિયા ઓફિસના ટ્રાન્સફર કરી દીધા. શું વાત કરો ભાઈ? હું તારો ભાઈ નથી, તારો હસબન્ડ છું, જેનું આ જીવન હસવાનું જ બંધ થઈ ગયું. માય ગોડ, બાવો બનાવી દીધો. આ ઇન્સ્ટન્ટ લોન વાળાએ ભેગા મળીને મને બાવો બનાવી દીધો. લૂંટાઈ ગયો સાલો. અહીંયા તો બાવાના બેવ બગડ્યા. હે માતાજી, હવે આને ઉપાડી લો. મૂક ફોન. આપણને બધાને કદાચ અહીંયા હસવું આવતું હશે, પણ જરા ધ્યાનથી જોશો તો આપણામાંના જ કોઈ એક છે. આ જયરામભાઈ સાથે થયેલા ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ તમારી સાથે ન થાય એના માટે આટલી સાવધાની રાખો. પહેલું, ફક્ત આરબીઆઈ માન્યતા પ્રાપ્ત હોય એવી જ લોન એપ્લિકેશન ડાઉનલોડ કરવી. બીજું, કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે તમારા કોન્ટેક્ટ લિસ્ટ અને ફોટો ગેલેરીના એક્સેસની પરમિશન આપવી નહીં. અને ત્રીજું, કોઈ પણ અજાણી એપ્લિકેશન કે લિંક ઉપર પણ ક્લિક કરવું નહીં. હવે આ ચંપાબેન સાથે થયેલા ઇલેક્ટ્રિસિટી ફ્રોડ તમારી સાથે ન થાય એના માટે આટલી સાવધાની રાખો. પહેલું, કે તમારું વીજ બિલ ભરવાનું બાકી છે, વીજ કનેક્શન કપાઈ જશે. હવે કોઈ પણ મેસેજ કે કોલના કોઈ પ્રતિભાવ આપશો નહીં. બીજું, ખરાઈ કરવા માટે નજીકની વીજ કંપનીની કાયમી ઓફિસની પણ તમે મુલાકાત લઈ શકો છો. અને ત્રીજું, વીજ બિલ અંગેની તમામ વિગતો કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચકાસો. યાદ રાખજો, ઉતાવળમાં ક્યારે કોઈ રકમ ચૂકવશો નહીં. તો ધ્યાન રહે, તમારી સુરક્ષા તમારા હાથમાં. કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર મહેતા, તમારી જોબ કન્ફર્મ થઈ ગઈ છે. મિસ્ટર મહેતા, પહેલા 3 મહિના કંપની તમને ટ્રેનિંગ ઓનલાઈન આપશે. કંપની તમને લેપટોપ પણ પ્રોવાઈડ કરશે અને તમારું પેકેજ 12 લાખ પર એનમ રહેશે. યસ મિસ્ટર મહેતા,
અને કંપનીની પોલિસી પ્રમાણે તમારે થોડી ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવાની રહેશે. આપે 25,000 જોઈનિંગ ફી તરીકે અત્યારે જ ચૂકવવા પડશે. મિસ્ટર મહેતા, ઇન્ટરવ્યુ કમ્પ્લીટ થાય એટલે તરત જ તમારે આ ફોર્માલિટીઝ કમ્પ્લીટ કરવાની હોય છે, નહીતર તમારી જોબ અમે કન્ફર્મ નહીં કરી શકીએ. હેવ યુ ગોટ ઇટ? આટલી મોટી ઓફર તને પછી ક્યાં મળશે? જોબ આપે છે, ટ્રેનિંગ આપે છે, લેપટોપ અને વર્ક ફ્રોમ હોમ. બીજું શું જોઈએ? આપવી પડે. અરે ના આપવી પડે. શું વિચારો છો મિસ્ટર મહેતા? જલ્દી કરો. મેં એક લિંક મોકલી છે, એના પર ક્લિક કરો અને જોઈનિંગ ફીસ ભરી દો. અરે ઇન્ટરવ્યુમાં આવી કોઈ ફી હોતી જ નથી. લે છે, મોટી મોટી કંપનીઓ લે છે, ઘરે લે છે, ટ્રેનિંગ ફી તરીકે, રજિસ્ટ્રેશન ફીસ તરીકે, ફોન તરીકે ફીસ લે છે. આવી કોઈ ફી હોતી જ નથી. અરે હોય છે. તું વિચાર ને, 12 લાખ પર એના પપ્પા ખુશ થઈ જશે. પપ્પાનું વિચાર, 12 લાખ પર એના. હું અત્યારે જ ભરી દઉં. પપ્પાને પછી કહી દેશે એ ગુસ્સે નહીં થાય, એમના EMI ના પૈસા એકવાર ભરી દેવા. મિસ્ટર મહેતા, તમારી જોબ કન્ફર્મ કરીને આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડશે મારે. મેડમને ફોન કરી દેવાનો કે પૈસા ભરાઈ ગયા જે નંબર પર આપ સંપર્ક કરી રહ્યા છો તે મોબાઈલ સ્વિચ ઓફ છે. જે નંબર પર આપ સંપર્ક કરી રહ્યા છો તે મોબાઈલ સ્વિચ ઓફ છે. જે નંબર પર આપ સંપર્ક કરી રહ્યા છો તે મોબાઈલ સ્વિચ ઓફ છે. લેન્ડ કેમ થઈ ગયો? શિટ! શિટ! મારી સાથે પ્રહાર થયો છે. અશાસ્પદ યુવાન સાથે પણ એક ફ્રોડ થયો. જોબ ફ્રોડ. ઉતાવળમાં આપણે ક્યારેક ખૂબ જ અયોગ્ય નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. તો જોબ ફ્રોડથી બચવા માટે આટલું કરો. પહેલું, કે કોઈ પણ કંપની જોબ આપતી વખતે તમારી પાસે રજિસ્ટ્રેશન ફી કે અન્ય કોઈ પણ ફી પેટે કોઈ નાણાંની માંગણી કરતું નથી. અને બીજું, કે જોબ આપનાર કંપનીની વેબસાઇટની મુલાકાત લો અને તમને આપેલ ઓફર લેટરની તેની ઉપર ખરાઈ કરો. અને સાથે સાથે તમને આપેલ જોબ લેટર પર કંપનીના નામના સ્પેલિંગની તેમજ ગ્રામરની ચકાસણી કરો. યાદ રહે, તમારી સુરક્ષા તમારા હાથમાં.
કોંગ્રેચ્યુલેશન્સ મેમ, તમારા 100K ફોલોઅર્સ થઈ ગયા છે અને લાસ્ટ વિડીયોએ તો ધમાલ મચાવી મૂકી છે. મેમ એક લાસ્ટ રિક્વેસ્ટ છે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે તમે પ્લીઝ મને તમારા ફેવરેટ રેસ્ટોરન્ટ પર મળો ને. નથી મળવાનું નેહા. અરે મળી લે, બિગ ફેન છે તારો. જગદીશ, મેં તને પહેલા પણ કહ્યું હતું કે હું કોઈને પર્સનલી નથી મળતી. પણ મેડમ, આ મારી વિશ છે અને સાચું કહું ને તો હું તમને પ્રેમ કરું છું મેમ. યસ મેમ, ગાંડો થઈ ગયો છું. આઈ રિયલી લવ યુ મેમ. બકવાસ બંધ કર જગદીશ, અને બીજી વારથી મને ફોન ના કરતો. તારું મોઢું જો સારી સામા. નેહા ફોન કટ કરી દે. નહીં કરતી ને હા, ફોલોવર્સ વધારવામાં એનું બહુ મોટું કન્ટ્રીબ્યુશન છે. અરે બાળમાં ગયા આવા ફોલોવર. અરે ફોલોવર છે તો જ તું છે ને હા. યસ જગદીશ, પ્લીઝ આવું નહીં કર જગદીશ, પ્લીઝ. આઈ એમ સોરી. નેહા, તે મારું અપમાન કર્યું છે અને હવે તું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે. ક્યારેક તું મને રસ્તામાં મળીશ ને તો તારા મોઢા પર એસિડ છાંટીને. એ તો હવે તને ખબર પડશે કે તારો બાપ કોણ છે. નાઉ વેઇટ એન્ડ વોચ. હવે ખબર પડી કે તારો બાપ કોણ છે. હજુ પણ માની જા, નહીંતર આનાથી વધારે ખરાબ કરીશ તારી સાથે. એપ્લિકેશનની મદદથી સ્નેહા, આ જમાનામાં બધું જ પોસિબલ છે. તો મારી પ્રપોઝલ એક્સેપ્ટ કર. તો વાંધો નહીં, તારો વોટ્સએપ ખોલ. હવે આ બધું હું વાયરલ કરીશ. છેલ્લી વાર કહું છું. તો હવે આ બધા જ મોર્ફ કરેલા ફોટોઝ તારા મમ્મી, પપ્પા, ફ્રેન્ડ્સ, ઇવન તારા ફોલોવર્સ જેના દમ પર તું નાચે છે, એ બધાને હું ફોરવર્ડ કરું છું.
ડિજિટલ યુગના સોશિયલ મીડિયાના જમાનામાં કોઈની પણ સાથે ફ્રોડ થઈ શકે છે. તમે વૃદ્ધ હો, જુવાન હો, આધેડ હો કે પછી નાના બાળક પણ કેમ ન હો, આ ડિજિટલ મોન્સ્ટર કોઈને છોડતો નથી, બધાને ગળી જાય છે. આ સોશિયલ મીડિયાના ફ્રોડ થી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખો. પહેલું કે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કોઈ પણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ કે વિડિયો કોલ સ્વીકારશો નહીં. બીજું, તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમારી અંગત માહિતીઓ શેર કરશો નહીં. અને ત્રીજું, તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ હંમેશા પ્રાઇવેટ અને લોક રાખો. હા, ક્યારેક તમારા સાચા મનનું પણ સાંભળો. એ હંમેશા આપણને ચેતવતું હોય છે. પણ આપણે આ ખોટા મનની ભ્રામક વાતોમાં આવી જઈએ છીએ અને એનો જ ફાયદો આ લોકો ઉઠાવે છે. જો તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થયો છે તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો. આ સાયબર ક્રાઇમની મોડેસ ઓપરેન્ડી જાણવા તેમજ સુરક્ષિત રહેવાની વધુ જાણકારી મેળવવા માટે www.cybersanjeevani.org વેબસાઇટની મુલાકાત લો અને સાયબર સંજીવની અભિયાનનો ભાગ બનો. યાદ રહે, તમારી સુરક્ષા તમારા હાથમાં. સુરક્ષા પોલીસ તમારી સાથે, તમારા માટે. જય ભારત, જય હિન્દ. જ્યાં સુધી મંચ સજ્જા પૂર્વવત થાય છે ત્યાં સુધી આપણે જોરદાર તાળીઓ તમામ કલાકારો માટે બિરદાવવા રૂપે વરસાવીએ એ ખૂબ ઈચ્છનીય છે. તાળીઓના ગડગડાટથી આપણે સૌ ફરી એક વખત તમામ કલાકારોને વધાવીએ. અમે અગાઉ જ તમને કહ્યું હતું કે અમે ઘણું બધું રસપ્રદ તમારા માટે લઈને આવવાના છીએ
અમે મંચ પર બેઠક વ્યવસ્થા ગોઠવીએ છીએ, તે સમય પૂરતો અમને સમય આપશો. હું વિનંતી કરું છું મંચ પર બેઠક વ્યવસ્થા જે છે એ ગોઠવવામાં આવે અને સાથે જ મંચ પર ત્યારબાદ સાદર પધારવા માટે વિનંતી કરું છું એ તમામ મહાનુભાવોને કે જેમના નામનો ઉલ્લેખ હું અહીં આગળ કરવા જઈ રહ્યો છું. તાળીઓથી આપણે સૌથી પહેલાં તો વધાવશું એમને. કાર્યક્રમમાં આગળ વધીએ. સાયબર સંજીવની અભિયાનની વેબસાઇટ www.cybersanjeevani.org બનાવવામાં આવી છે. QR કોડ સ્કેન કરવાથી તમે આ વેબસાઇટની વિઝિટ કરી શકો છો, જેમાં સાયબર ક્વિઝ દ્વારા લોકોમાં સાયબર જાગૃતતા ફેલાવવામાં આવનાર છે. તેમજ આ ક્વિઝમાં ભાગ લેનારને ઇનામ તથા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે, જેમાં બીજા તબક્કાની અદ્યતન માહિતી સાથેની વેબસાઇટને લોન્ચ કરવા તરફ આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે આ વેબસાઇટને આપના વરદ હસ્તે લોન્ચ કરશો. હું વિનંતી કરું છું કે એમની પાસે આપ સૌ મહાનુભાવોને કે આપ મંચ પર હવે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, માનનીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, માનનીય ધારાસભ્યશ્રીઓ સંગીતાબેન પાટીલ, અરવિંદભાઈ રાણા, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ. સાથે જ વિનંતી કરું છું શ્રી શરદ સિંગલ સર આપને કે આપ પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હવે એ વેબસાઇટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે કે જે અદ્યતન માહિતી સાથે અમે તૈયાર કરી છે. માનનીય મંત્રીશ્રી આગળ એ લેપટોપ લઈ આવવામાં આવે કે જે લેપટોપ થકી તેઓ આ વેબસાઇટને લોકાર્પિત કરવા જઈ રહ્યા છે. વિનંતી કરું છું મંચસ્થ મહાનુભાવોને કે આ ઉપક્રમમાં આપ સૌ પણ એમની સાથે જોડાશો. તાળીઓના ગડગડાટથી આપણે સૌ આ પળને વધાવીએ. એક વિશેષ વેબસાઇટ cybersanjeevani.org આ સાથે જ લોન્ચ થઈ રહી છે. અને હવે પડનોય વિલંબ કર્યા વિના હું વિનંતી કરું છું કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે. સૌને નમસ્કાર. મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આપ સૌ અને પત્રકાર મિત્રો, સાયબર 2 જે અનુભૂતિ આ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં થઈ રહી છે, એકવાર રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનર શ્રી અને સમગ્ર ટીમને આપણે તાળીઓથી વધાવી લઈએ. મને પૂછ્યું હર્ષભાઈએ કે તમે બેન 2 શબ્દ કહેશો. મને ખબર છે કે આપણે બધા બધી જાણકારી મેળવી, પણ પાર્લામેન્ટનું સેશન ચાલી રહ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ્યારે કોઈ પણ માર્ગદર્શન આપણને આપતા હોય ત્યારે લોકોની નજર ગુજરાત પર હોય અને ગુજરાતની અંદર ડબલ એન્જિનની સરકાર અને એમાં જ્યારે સુરત પર હોય અને સુરતમાંથી હંમેશા એવું ભાથું મળે કે કંઈક ને કંઈક નવું સર્વશ્રેષ્ઠ અને અદ્ભુત કામ સુરતે કરેલું હોય અને એની વાત જ્યારે
લોકો સુધી પહોંચાડવાની હોય તો એનો એક અનેરો આનંદ હોય. અને એને જ કારણે સુરત શહેરની અંદર આમ જોવા જઈએ તો રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પણ એક યુવા નેતા તરીકે હર્ષભાઈના સૌથી વધારે ફોલોઅર્સ છે. એટલે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર પર હોય જે માહિતી લોકોને સુધી પહોંચાડતા હોય એની સાથેનો રેકોર્ડ કદાચ સુરત પોલીસે તોડી નાખ્યો. કારણ કે હું હમણાં તોમર સાહેબને પૂછતી હતી કે સાયબર જે સાઇટ હતી એની પહેલા વર્ઝનનું શું પરિણામ છે. તેમણે એવું કહ્યું ખૂબ ગર્વ સાથે કે આખા દુનિયામાંથી 11 કરોડ લોકોએ એને વિઝિટ કરી ચૂક્યા છે. એટલે સુરત પોલીસને એની મહેનતને જે એનું પહેલું વર્ઝન છે અને ત્યાર પછી આવનારું બીજું વર્ઝનની અંદર જે કંઈ ત્રુટીઓ રહી ગયેલી એને સુધારીને નવા જે એક્ઝામ્પલ સાથે આપણને 3 વિડીયો જોયા, એની સાથે અહીંયા પ્લે જોયો, સૌ કલાકારોએ જે આપણને માહિતી આપી ખૂબ સરસ છે. અને કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે ખૂબ અદ્ભુત એક દ્રશ્ય થયું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કેવી રીતે દુનિયા પ્રગતિ કરી રહી છે અને એનો જ એક આજે સવારે જ મારા મનની અંદર એક સવાલ હતો. કારણ કે એક જગ્યા પર મેં વાંચ્યું સોશિયલ મીડિયા ઉપર કે તમારા અવાજની કોપી થાય અને એ જ વસ્તુ દ્વારા તમારી માહિતીઓ લોકો સુધી પહોંચાડાય. એટલે એના સારા પરિણામો પણ હોય પણ એના ખરાબ પરિણામો પણ હોઈ શકે. અને જ્યારે અહીંયા સાયબર ઇન્ટેલિજન્સ એજન્સીના માધ્યમથી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ન્યૂઝ રીડિંગ આપણે જોયું, જે ભાઈ જોતા હતા, એવા ન્યૂઝની શરૂઆત આજ તક પર પંકજ પજોરીના કાર્યક્રમમાં રોજ રાત્રે 9 વાગે આવે. તેમાં તમે જોશો કે એક લેડી ઊભી છે અને એને જે રીતે બોલતી હોય ને તો ઘણી વખત આપણને એવું લાગે કે એના મોઢા ઉપર કોઈ હાવભાવ નથી થતા. પણ જે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને એની અંદર જે દુનિયા પ્રગતિ કરી રહી છે અને એની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે કશે ને કશે એનો અનુભવ થઈ રહ્યો છે. જે કંઈ અહીંયા એક્ઝામ્પલો જોયા, કદાચ આજથી 10-12 વર્ષ પહેલાં હું તો 2009થી પાર્લામેન્ટની અંદર મેમ્બર છું અને 2010ની અંદર સરકારના પ્રતિનિધિ તરીકે જીનીવા ખાતે મળનારી આવી મોટી કોન્ફરન્સ જે ઇન્ટેલિજન્સ પર કામ કરે એમાં મને જવાનો મોકો મળેલો કે ઇન્ટરનેટ, સાયબર ક્રાઇમ અને એની અંદર ભારતનું શું રોલ છે. અને ત્યાર પછી ત્યારે તો કોઈ એટલી માહિતી નહોતી પણ 2014 પછી દરેક ક્ષેત્રની અંદર ઇકોસિસ્ટમથી એકબીજાના મંત્રાલય સમન્વય કરીને કેવી રીતે કામ કરે અને આઝાદીના અમૃતકાળની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે રીતે દેશને પ્રગતિ કરીને એક સર્વોચ્ચ શિખર તરફ આગળ લઈ જઈ રહ્યા છે, જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને જે ટ્રાન્સપરન્સીથી સરકાર કામ કરી રહી છે એની અંદર આ બધી જ માહિતી જરૂરી છે. સુરત ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ અને આ શહેરની અંદર જે મિની ભારત જેવા શહેરની અંદર જે જરૂરિયાત હોય, જે યુવાધન છે, ખાસ કરીને 65% યુવાનોના દેશની અંદર જે કંઈ સાયબર ક્રાઇમ થાય, આવા જ હું તો એક ફોટોગ્રાફરની છોકરી છું એટલે 10-12 વર્ષ પહેલાં અમારા સ્ટુડિયોની અંદર આવો સાયબર ક્રાઇમ થયો હતો ત્યારે નવું ડિપાર્ટમેન્ટ ચાલુ થયેલું કે એની નોંધણી કેવી રીતે કરવાની, એની કમ્પ્લેન ક્યાં કરવાની, એમાં કેવી રીતે એની અંદર તપાસ કરવાની. તેને બદલે છેલ્લા 9 વર્ષની અંદર જે પ્રગતિ કરી, જે રીતે ઇક્વિપમેન્ટ મળ્યા, તમને જે રીતે માહિતી મળતી ગઈ અને જે રીતે તમે અહીંયા તૈયારી કરી રહી છે પોલીસ ખાતા, ગૃહ ખાતા સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનો બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ રીતે તમે આ શહેરને સુરક્ષિત રાખી રહ્યા છો. અને કોઈ પણ શહેર જ્યારે પ્રગતિ કરતું હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ એને જો સલામતી હોય તો જ લોકો સારી રીતે શાંતિપૂર્વક રહીને એમાં વિકાસ કરી શકે. એટલે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા સંકલ્પનો સમય આઝાદીના અમૃતકાળની અંદર 100 વર્ષ પછીના ભારતના નિર્માણમાં આપણું યોગદાન શું હોય એ કર્તવ્ય નિષ્ઠા બજાવવા માટે જે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી કીધું કે 75 વર્ષ સુધી તો ઘણું કર્યું પણ હવે પછીની જે શરૂઆત થવાની છે આ 15 ઓગસ્ટથી એક નવી શરૂઆત થવાની છે. આ નવી શરૂઆત એના પહેલાં જ સુરત પોલીસે
ખૂબ સરસ એનું કામ શરૂ કરી દીધું. ખૂબ સરસ આજે એક કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો. અને જે સાયબર સેફ સુરત એક નવું સૂત્ર પણ આપણે આપ્યું છે. તો તમને એ જે કંઈ વિચારધારા સાથે જોડાયેલા લોકો, એ વિચારને ધરાતર પર લઈ જવાવાળા લોકો, એની ટીમ, સૌને પોલીસ કમિશનરના વડા તરીકે અને રાજ્યના વડા તરીકે હર્ષભાઈને અને તોમર સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એક સરસ મજાના કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર. આ બધા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ. અને હવે વિદ્યાર્થીઓ સહિત સૌ નાગરિકો સાથે સંવાદ કરવા માટે આમંત્રિત કરું છું ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને. તાળીઓના ગડગડાટથી માનનીય મંત્રીશ્રીને વધાવીએ. સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સાયબર સંજીવની 2.0 ના આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને હું અહીં સ્વાગત કરું છું. અહીંયા સૌથી વધારે વિદ્યાર્થીઓ કઈ સ્કૂલમાંથી આવ્યા છે? બધા પોતપોતાની સ્કૂલનું નામ એક સાથે હું 1 2 3 કહીશ, પછી હમણાં નહીં. એમ નહીં, એવું ના ચાલે ભાઈ. પોતપોતાની સ્કૂલનું નામ હું 1 2 3 કહીશ, એના પછી બોલજો તમે. બધા પોતપોતાની સ્કૂલનું નામ જ બોલજો. 1 2 3. હવે આમાં તો ખાલી છોકરીઓનો જ અવાજ આવે, છોકરાઓ બધા ડાઉન થઈ ગયા. હવે નહીં, આ ટ્રેકસૂટ ને ટી શર્ટમાં જે સ્કૂલ જોરદાર એકદમ. મને એવું લાગે છે તમારો ક્લાસરૂમ કરતા વધારે અવાજ અહીંયા હોલમાં આવતો હશે. આ લેફ્ટ સાઈડ કઈ સ્કૂલ છે આર્મીના ડ્રેસમાં? સંભળાતું નથી. તો આજે બધાનો સન્ડે, તમારો મારું એવું માનવું છે કે આજે અડધો દિવસ આ હોલમાં જ નીકળી ગયો બધાનો. થોડો ઘણો પ્રોબ્લેમ તો થયો હશે તમને. હવે આજે આ વિડીયોઝ જોયા, સુરત પોલીસ દ્વારા તૈયાર કરાવેલો આ સ્ટ્રીટ પ્લે આપણે સૌ લોકોએ જોયો. ખરેખર જેને એવું લાગ્યું હોય એમાં બધા જ લોકો પાર્ટ લે. બાળકો, સ્ટુડન્ટો, ઓફિસર્સ અને જે શહેરના શહેરીજનો અહીંયા આવ્યા છે, આ બધું જ જોયા પછી જેને એવું લાગતું હોય કે સાયબર ક્રાઇમ સામેની આ લડાઈ એ માત્ર પોલીસની નથી ને આપણા સૌ લોકોની છે, એ જ માત્ર હાથ ઊંચો કરે. હવે બધાનો જ અવાજ બંધ થઈ ગયો. છેલ્લી 15 મિનિટથી હું ખાલી અવાજ જ સાંભળતો હતો તમારો. તમને સૌને એવું લાગે છે કે નહીં આપણે આ લડાઈ સાથે મળીને લડવી પડે કે નહીં? ભાઈ આવું ચાલવા લેવાય ખરી? હવે ના ચાલવા લેવું હોય તો આપણે કંઈ કરવું બી તો પડે ને. આમાંથી કેટલા લોકો એવા છે કે એને જીવનમાં કંઈક બનવું છે? કેટલા લોકો એવા છે જેને ટીચર બનવું છે? કેટલા લોકો એવા છે જેને ડોક્ટર બનવું છે? કેટલા લોકો એવા છે જેને પોલીસ બનવું છે? કેટલા લોકો એવા છે જેને બહુ મોટો માણસ બનવું છે? કેટલા લોકો આમાં એવા છે કે જે મોટું બનવા માટે, કંઈક બનવા માટે સપનું જોઈ છે?
આમાંથી કેટલા લોકો એવા છે કે જેને દરરોજ નવું નવું બનવા માટે દરરોજ નવા સપના આવે? અને આમાંથી કેટલા લોકો એવા છે કે જેને દરરોજ નવો સપનું આવે અને દરરોજ સાંજે એ સપનું ભૂલી જવાય? એટલે આ સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમ માટે અહીંયા સુરત પોલીસે રાત દિવસ એક કરીને સાયબર ક્રાઇમ સાયબર સંજીવની 2.0 જે આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ કોઈ સરકારી કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ એ પોલીસ અને ચોર વચ્ચેની જે લડાઈ છે એ નથી. આ કાર્યક્રમ સમાજમાં જે સામાજિક દૂષણ બનીને આવીને ડિજિટલ મીડિયામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મારા દેશ, મારા રાજ્ય, મારા શહેરના અનેક યુવાનોને, અનેક યુવતીઓને જે ક્યાંક ને ક્યાંક એનું જીવન ધૂંધલું બનાવે છે, એની સામેની લડાઈની શરૂઆત છે. અને એ લડાઈ એ માત્ર સુરત પોલીસની નથી, એ લડાઈ સુરત શહેરના તમામ નાગરિકોની છે. અને એ નાગરિકો સુધી પહોંચાડવાની જવાબદારી અહીંયા બેઠેલા એક એક વિદ્યાર્થીઓની છે. આમાંથી કેટલા લોકો એવા છે કે જેનું સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને હમણાં નવું શું આવ્યું, થ્રેડ્સ, એમાં એકાઉન્ટ હોય, એ લોકો આંગળી ઊંચી કરે, હાથ ઊંચા કરે. હવે બધા જ લોકોને માત્ર એક જ વિનંતી છે કે તમે સૌ લોકો ઘરે જાઓ. આ બાજુ શાંતિથી 5 મિનિટ, હમણાં આપણે કંઈ નથી કરવાનું. તમે પાછા દોડવા નહીં માનતા, ઘરે જઈને ચાલુ કરજો. આમાંથી જો તમામ વિદ્યાર્થીઓને અહીંયા બેઠેલા મારા શહેરના સૌ જાગૃત નાગરિકો જે દરરોજ સવારથી સાંજ સુધી પોલીસની વાત આવે એટલે નેગેટિવ વિષયોની ચર્ચા કરનાર તમામ લોકોને હું બે હાથ જોડીને આજે વિનંતી કરવા આવ્યો છું. અને મારી વિનંતી માત્ર એટલી છે કે આખી દુનિયાને સુધારવાનું કામ પછી કરજો. દુનિયા કઈ રીતે ચાલવી જોઈએ, અહીંયા આ ખોટું છે અને આમ કરવું જોઈએ, બધું પછી કરજો. પહેલા જઈને સૌ વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી ને ભાઈ બહેનને શીખવાડજો કે આજે સુરત પોલીસે જે પ્રોગ્રામ કરેલો એમાં આટલા વિડીયો મેં જે જોયા એનાથી મારા ભાઈ તું આ પ્રકારના કોલ્સ નહીં ઉપડતો અને મારી બહેન તું આ પ્રકારની ડિટેલ્સ શેર નહીં કરતી, તો બી સમાજની અંદર સુધારો આવી જશે. તમે તમારા ઘરમાં જાઓ, ત્યાં તમારા ડોમેસ્ટિક હેલ્પર એટલે કે ઘરમાં નાની મોટી સહાયતા માટે કામ કરતા જે બહેન આવે ને, એ બહેનને ખાલી શીખવાડી લેજો કે બહેન તમારી પર કોઈ ફોન આવે, બેંકનું એકાઉન્ટ માંગે લોનના નામે, તો કોઈ ડિટેલ નહીં આપતા, નહીં તો વર્ષોથી તમે જે મજૂરી કરી છે, જે બચત રાખી છે, એ બચત બધી ઉડી જશે. તમે તમારા મિત્રોને યાદ અપાવજો કે આ પ્રકારના વોટ્સએપ પર કોઈ બી વિડીયો કોલ્સ આવે તો એ ઉપાડવા ના જોઈએ. અહીંયા બેઠેલા સૌ સામાજિક લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આજકાલના જમાનામાં દરરોજ સવારથી સાંજ સુધી ટીવી પર, રેડિયો પર, સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની એડ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આપવામાં આવે છે કે તમારે તમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જોઈએ. દીકરીઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રીલ મૂકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ચાહે એ કરી શકે, પરંતુ એને બધી જ સેફટીના કન્સર્ન ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એ બી ખૂબ જરૂરી છે. પોતાના એકાઉન્ટ્સ પર હજારો લાખો લાઈકો લાવવી એ હોઈ શકે છે, પરંતુ એ લાઈક કેવા લોકોની હોય, કયા વિષયો, કઈ દ્રષ્ટિ જોડે આપણા એકાઉન્ટ પર લોકો આવતા હોય એ બી વિચારવું ખૂબ જરૂરી છે. આજના જમાનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો
ટેકનોલોજીની સહાયતા લેવી એ સ્વાભાવિક વાત છે, પરંતુ ટેકનોલોજીથી, સોશિયલ મીડિયાથી થતા જે કોઈ ગેરલાભો છે એ બી તમારા સૌના ધ્યાન પર જરૂરથી હોવા જોઈએ. અને એ કઈ રીતે ધ્યાન પર આવશે? તમે તમારા ઘરમાં જઈને સિનિયર સિટીઝન્સને ના કહી શકો? તમે તમારા ઘરમાં તમારા સિનિયર સિટીઝન્સ જોડે બેસીને વાત ના કરી શકો? કે આ ઉંમર પર ફેસબુકમાં અગર કોઈનો ફેક એકાઉન્ટથી તમને રિક્વેસ્ટ આવે તો આ પ્રકારની રિક્વેસ્ટ એકલે એક્સેપ્ટ ના કરાય કે તમારી આ ઉંમરમાં દાદા દાદી હોય કે તમારા પપ્પા મમ્મીની ઉંમરના કોઈ વ્યક્તિ હોય, એમને તમારે એક બાળક તરીકે કહેવું જોઈએ કે તમારી આ ઉંમરના સાચા મિત્ર અમે લોકો હંમેશા તમારી જોડે છે. આવા ફેક એકાઉન્ટ પર ક્યારેય વિશ્વાસ રાખીને અનનોન વ્યક્તિની રિક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ ના કરવી જોઈએ. એ કામગીરી જો કોઈ કરી શકે તો એ ઘરમાં રહેતા દીકરા દીકરીઓ જ સારી રીતે કરી શકે. અને એ કામગીરી માટે તમારે ગુજરાત પોલીસ, સુરત પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું છે. તમારે સૌએ બ્રાન્ડ એમ્બેસેડર બનીને પોતાની સ્કૂલમાં આપણે નક્કી કરવાના છે કે એક સાથે લાખો લોકો, એક સાથે સુરતમાં લાખો લોકો આ જે વિડીયો બનાવેલા છે એ સિલેક્ટ કરેલા વિડીયો દર 10 દિવસે એક સાથે સુરત શહેરના જાગૃત નાગરિકો પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, જ્યાં તમે બધા જ લોકો ક્યાંય બી ફરવા જાઓ છો, ક્યાંય બી જમવા જાઓ છો, જમવાનું ભાવે કે ના ભાવે, પહેલો ફોટો ફૂડમાં શું આવ્યું એ ફોટો મૂકીને સ્ટોરી પર મૂકે કે નથી મૂકતા? આપણે બધા જ મૂકો છો ને? તો આપણે કોઈ તમારા ફ્રેન્ડની લાઈફ અગર આ એક વિડીયો બચાવી શકે તો તમે એને શેરિંગ કરીને તમારા ફ્રેન્ડ્સને મદદ કરવા માંગો છો કે નહીં? અને જો તમે મદદ કરવા માંગતા હો તો આ તમને આપેલા તમારા સુધી ભવિષ્યમાં પહોંચાડવામાં આવતા આ વિડીયોઝ તમે જરૂરથી પોસ્ટ કરીને તમારી આજુબાજુમાં તમારા મિત્રોને, તમારી જોડે મદદ કરતા ઘરમાં જે કોઈ લોકો કામમાં મદદ કરતા હોય, તમારી ગાડી ચલાવતા ડ્રાઈવર્સ હોય, તમે જે રિક્ષામાં જતા હો એ ઓટો ડ્રાઈવર હોય, તમે વેનમાં જતા હો તો એ ડ્રાઈવર હોય, તમે જે સ્કૂલમાં ભણતા હો ત્યાં બહાર લારીમાં જે ખમણ ખાતા હો એ લારીવાળાને અગર તમે જો કહેશો તો આ વિષય સુરતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં આપણે સૌ લોકોને મદદ મળશે. આ વિષય એ બે પ્રકારનો છે, ડિટેક્શન અને પ્રોએક્ટિવ પોલીસનેસનો. આજે આ સૌથી મોટો ઉત્તમ ઉદાહરણ સુરત શહેર પોલીસ દ્વારા આજે સૌ લોકોની સામે મૂકવામાં આવ્યો છે. એમ સામાન્ય રીતે પોલીસની વાત આવે એટલે ચોર પકડનાર ફોર્સનું નામ એ પોલીસ તરીકે આપણે જે ઓળખતા હોય છે એ પોલીસ સ્ટેશન સુધી તમારે ધક્કો ના ખાવો પડે તે માટે પહેલેથી જ સુરત શહેરના દરેક સ્કૂલોમાં, દરેક કોલેજીસમાં, યુનિવર્સિટીઝના ખૂણે ખૂણે, સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં, ટેક્સટાઇલ માર્કેટ હોય કે ડાયમંડ માર્કેટ સુધી આ સાયબર સંજીવની વેન થકી સુરત શહેરના સૌ લોકો સુધી સાયબર ક્રાઇમથી બચવા માટેની અવેરનેસ માટે આજે જે આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે એના થકી મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં લાખો લોકો પોતાની રકમ સુરક્ષિત રાખવામાં આપણે લોકોને 100% સફળતા પ્રાપ્ત થશે. હવે આમાંથી કેટલા લોકો એવા છે કે જેના ઘરમાં એના માતા પિતા કબાટમાં સોનું, રૂપિયા મૂકે તો લોક મારે છે? અને કેટલા લોકો એવા છે કે જેના ઘરમાં લોક જ નથી મારતા, તિજોરીમાં, કબાટમાં રૂપિયા મૂક્યા હોય, સોનું મૂક્યું હોય તો લોક મારે છે કે નથી મારતા? એક સાથે બધા ભાઈ. જો આપણે જૂના જમાનાના આ કબાટને તિજોરીમાં તાલા મારવા પડે તો હવે મોબાઈલમાં જે આપણું બેંકનું એકાઉન્ટ આવી જાય તો એ બેંકના એકાઉન્ટની ચાવી દુનિયામાં કોઈ બી વ્યક્તિ ફોન કરે તો આપી લેવાય ખરી? બસ આ જ સહજતાથી ને આવી જ દેશી ભાષામાં તમે તમામ લોકોને આ વિષય સમજાવશો
એવી મને 100% અપેક્ષા છે. આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરની દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે. મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે. ઘણા લોકોને અહીંયા હસવું આવતું હશે, ઘણા લોકોને એવું લાગતું હશે કે અમે સૌ લોકો કે પોલીસ હજી ફોરવર્ડ નથી. ફોરવર્ડ થોટ્સ, ફોરવર્ડ વિચારો એને સોશિયલ મીડિયાની અવેરનેસને કઈ લેવા દેવા નથી. ફોરવર્ડ હોવાનો મતલબ એ નથી કે તમે કોઈ પર બી વિશ્વાસ કરીને તમારી કોઈ બી પ્રાઇવેટ વસ્તુ એની જોડે શેર કરી લો. ફોરવર્ડ હોવાનો મતલબ એ નથી કે તમે કોઈ બી પ્રકારના એકાઉન્ટ્સ, તમારા ઘરનું એડ્રેસ કે કોઈ બી પ્રકારના ફોટો તમે ના ઓળખતા વ્યક્તિ જોડે શેર કરો. ફોરવર્ડ હોવાનો મતલબ ટેકનોલોજીને સમજીને એને સાચો ઉપયોગ કરવો, એને જ ફોરવર્ડ વિચારધારા કહી શકાય. કોઈ બી પ્રકારની શરમ રાખ્યા વગર અનનોન વ્યક્તિને ના પાડતા શીખવું જોઈએ. અને તમને સૌ લોકોને બીજી બી એક વિનંતી છે. ભૂલચૂકમાં કોઈનો કોલ આવ્યો અને એ વિડીયો કોલ ન્યૂડ કોલ હોઈ શકે છે, એ ન્યૂડ કોલ ઉચકાઈ ગયો, એનાથી ડરવાની કોઈ બી પ્રકારની જરૂર નથી. સમાજથી ડરવાની આવા વિષયોમાં જરૂર નથી. મેં અનેક કિસ્સાઓ એવા જોયા છે કે આવી ઘટના બન્યા પછી એ વખતો સુધી આ પ્રકારના જે વ્યક્તિઓ જે એને બ્લેકમેલ કરે, એને રૂપિયા આપે, એનાથી ડરે. એનાથી કોઈ બી પ્રકારની ડર રાખવાની જરૂર નથી. સમાજમાં કોઈની ડર રાખવાની જરૂર નથી. સમાજમાં સમજુ લોકોને આનો 100% અંદાજો છે કે આ પ્રકારના કોલમાં કોઈ બી વ્યક્તિ એનો ભોગ બની શકે છે. એમાં ભોગ બનેલા વ્યક્તિએ શરમ રાખીને આવા વિષયથી દૂર જવાના બદલે નજીકના પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ આપણો હક છે. ભૂલ કોઈથી બી થઈ શકે. ભૂલથી તમે કોઈને તમારા ફોટો શેર કર્યા, એ વ્યક્તિ અગર તમને કોઈ બી પ્રકારે બ્લેકમેલ કરે છે, એનાથી બી ડરવાની જરૂર નથી. તમે ગમે તેટલી ઉંમરના હો, તમારાથી ભૂલ થઈ છે તો એ ભૂલને તમને મદદ કરવા માટે પોલીસ તૈયાર છે. તમારે પ્રિકોશન્સ જરૂરથી લેવાના છે, પણ પ્રિકોશન્સ લીધા પછી બી જો તમારાથી કોઈ ભૂલ થઈ છે તો તમે કોઈ બી પ્રકારના ડર વગર પોલીસને સંપર્ક કરો. અને મારી સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને ખાસ સૂચન છે કે આ પ્રકારની કોઈ બી દીકરી કે આ પ્રકારના પરિવારોના નામ બહાર ના આવે તેની બી ચિંતા જરૂરથી કરવી જોઈએ, જેથી સમાજમાં આ પ્રકારનો ડર કોઈ બી પ્રકારનો ના બની રહે. સુરત શહેર પોલીસને હું એટલા માટે અભિનંદન આપવા માંગુ છું કે 2021માં સુરત શહેરમાં કુલ મલાઈને 272 ગુનાઓ દાખલ થયા. 126 ગુનાઓ ડિટેક્ટ કરવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી. 2022માં આ જ રીતે 376 ગુનાઓ દાખલ થયા. 218 ગુનાઓ ડિટેક્ટ કરવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી. 2023માં ભોગ બનનાર કુલ 124 નાગરિકોને તરત જ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરેલ. તેઓને 1,02,00,000 રૂપિયા અને 200 રૂપિયા જેટલું રિફંડ કરાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી. કુલ મલાવીને સાયબર ક્રાઇમ દ્વારા ગુજરાતભરમાં ભારત દેશમાં એકમાત્ર રાજ્ય એવું છે કે જે રાજ્યમાં તમારા ફાઇનાન્શિયલ આ પ્રકારના ફ્રોડ થયા હોય એના પછી જે રકમ બેંકમાં સીઝ થયેલી હોય એ રકમોને છોડાવવામાં ગુજરાતના સીઆઈડી વિભાગને દેશભરમાં સૌથી મોટી સફળતા મળી છે. જેમાં કુલ મલાવીને હું જે આંકડો વાંચતો હતો, જેમાં 1500થી વધારે અરજદારોને પોતાના રૂપિયા બેંક જોડે ફાસ્ટ ટ્રેક સિસ્ટમથી એ લોકોને મદદ કરવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે, જે ખૂબ મોટો વિષય છે. મારી અહીંયા બેઠેલા સૌ પીઆઈઓને,
સૂચન બી છે અને સૂચના બી છે. હું આંકડાઓમાં માનનાર વ્યક્તિ નથી. હું મારા શહેરના, મારા રાજ્યના એક નાગરિકોની એક જ કોલ પર ફરિયાદ દાખલ થાય એમાં માનનારો વ્યક્તિ છું. મને કેટલી ટકાવારીમાં કેસ ડિટેક્ટ થયા એ સાંભળવા કરતા કેટલી જલ્દી મારા શહેરના, મારા રાજ્યના નાગરિકો સાયબર ક્રાઇમની ફરિયાદ દાખલ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચે અને કેટલી મિનિટમાં એની ફરિયાદ દાખલ થવામાં એની એ ટ્રેન્ડમાં માનનાર વ્યક્તિ છું. મને 100% વિશ્વાસ છે કે આવનારા વર્ષે સાયબર ક્રાઇમના કાર્યક્રમમાં મારા શહેરના એક બી નાગરિકો જે ફરિયાદ કરવા આવ્યા હોય એની ફરિયાદ દાખલ કરવાનું રહી ના જાય તે દિશામાં આપણે આવનારા દિવસોમાં કામગીરીને આગળ વધારશું. આખા દેશમાં સાયબર ક્રાઇમ જે ઇમરજન્સી કોલ નંબર છે, ગુજરાતમાં આપણે 1930 નો જે ઉપયોગ કરીએ છીએ, આ 1930માં હમણાં 50 ટેલિકોલરો છે. આ 50 જે પોલીસ ઓફિસર્સ જે તમારા 1930 પર કમ્પ્લેનો લઈ રહ્યા છે તેની સંખ્યા આપણે 300 કરવા જઈ રહ્યા છે. વિધિન મિનિટ ક્યારેય કોઈનો ફોન મને એવો નહીં આવશે ભવિષ્યમાં કે સાહેબ 1930 પર ફોન કર્યો પણ ખૂબ લાંબા સમય સુધી એંગેજ આવ્યો, તેથી મારી રકમ બચી નહીં અને બેંકમાંથી એ રકમ નીકળી ગઈ. કારણ કે ધીરે ધીરે જેમ ટેકનોલોજીનો વધારો થાય છે તેમ તેમ સાયબર ક્રાઇમનો વધારો થવાનો જ છે. એ સમજીને અમે આમાં 50 થી 300 ટેલિકોલર સુધી લઈ જઈએ છીએ, જેથી મારા રાજ્યના એક બી નાગરિકે અડધી મિનિટ ટેલિફોન ઉચકવાની રાહ ના જોવી પડે એ પ્રકારની વ્યવસ્થાઓ અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ. કુલ મલાવીને સુરત શહેર પોલીસે એક વિશિષ્ટ કામગીરી કરી છે. ખૂબ સારા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે અને ભવિષ્યમાં ગુનાઓ ના બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આ સાયબર સંજીવની વેન એક ખૂબ જ અદ્ભુત પ્રયાસ છે અને આ પ્રયાસ થકી આપણા શહેરના ખૂણે ખૂણે સુધી પહોંચીને સુરત શહેરના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચાવવાનો આ અદ્ભુત પ્રયાસને હું રાજ્યના ગૃહમંત્રી તરીકે અભિનંદન આપું છું અને આ શહેરના દીકરા તરીકે બી મારા શહેરની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક વાત હું જરૂરથી કહીશ અંતમાં, જે જાણવું તમામ લોકોએ ખૂબ જરૂરી છે. જે ખૂબ ભણેલા ગણેલા લોકો છે, જે પોતાની જાતને ખૂબ ટેકનોસેવી માને છે, જે આખો દિવસ મોબાઈલની અંદર આખી દુનિયા એની હોય છે, જે દુનિયાભરના વિષયોમાં જ્ઞાન આપતા હોય છે, એવા જ લોકો સાયબર ક્રાઇમનો સૌથી મોટો શિકાર બને છે. અમે એક નાનું સ્ટડી કરાવ્યું જેમાં સાયબર ક્રાઇમના ભોગ બનનાર વ્યક્તિની સંખ્યા અને ટકાવારી એ શહેરીજનોની વધારે છે અને ગ્રામીણ ક્ષેત્રની અંદર ઓછી છે. જે આપ સૌ લોકો અહીંયા બેઠેલા છો તેને આજે આ વિષય સમજવો ખૂબ જરૂરી છે. તેથી ભણેલા ગણેલા છે, ટેકનો સેવી છે, આવો મનમાં ભ્રમ રાખીને અહીંયા જેટલું પોલીસે કહ્યું એ વિષયને ચકાસવા નહીં જતા, ટ્રાય કરવા નહીં જતા. આ જે બી સમજાવ્યું છે એ તમારા સૌના હિતમાં સમજાવ્યું છે. તમે આ વિષયને શહેરીજનો સુધી પહોંચાડવામાં મદદગાર થશો એવી આશા જોડે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ વધાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, આપના પ્રેરક ઉદ્બોધન માટે અમો આપના આભારી છીએ. વિનંતી કરું છું અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ શ્રી શરદ સિંઘલ સાહેબને આભાર વિધિ વડે આજના કાર્યક્રમને સંપન્નતા તરફ લઈ જવા માટે. શ્રી શરદ સિંઘલ સાહેબ.
આજના સાયબર સંજીવની 2ની લોન્ચમાં અમારો માર્ગદર્શન અને જેનાથી પ્રેરણાથી અમે આ કાર્યક્રમ કરવામાં સફળ થયા છે એવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબનો સુરત પોલીસ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ મેડમ જેને આપણા કિંમતી સમય અમે આપ્યા છે એને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ, મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસરિયા સાહેબ, ધારાસભ્ય સંગીતાબેન મેડમ, સંદીપ દેસાઈ સાહેબ, અરવિંદ રાણા સાહેબ, મનુભાઈ પટેલ સાહેબ અને તમામ મહાનુભાવો જે હંમેશા સુરત પોલીસ સાથે રહે છે, હંમેશા એના સજેશન પણ આપે છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સીપી સાહેબ જેની લીડરશિપમાં આજે આ કાર્યક્રમ યોજાયો અને અમે ઉમ્મીદ છે કે સાયબર સંજીવની 1 કરતાં સાયબર સંજીવની 2 વધારે લોકો સુધી પહોંચશે અને એનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. તમામ દાતાશ્રી ખાસ કરીને જેને અમે ડોનેશન આપી છે, જેને વતી આ પ્રોગ્રામ સક્સેસફુલ થયા છે અને તમામ ટેકનિકલ ટીમ, તમામ પહેલી 3 રોમાં બેઠા તમામ અગ્રણીઓ, તમામ મીડિયાનો મિત્રો અને તમામ સ્કૂલનો છાત્રો જેને આપણા રવિવારના દિવસે અમે ખબર છે કે જ્યારે અમે છાત્ર હતા રવિવારનો મહત્વ ખૂબ હોય છે, એને એમના કિંમતી સમય આપીને આ સફળ કર્યા છે. અને હું કહેવા માગું છું કે ભારત એક એવા દેશ છે જ્યાં સૌથી વધારે ફિશિંગ અટેક થાય છે. વર્લ્ડમાં અગર કોઈ ફિશિંગ અટેક થતા હોય આ ભારત નંબર 1 છે અને ભારતનો ફ્રોડસ્ટર જે કે જામતારા હોય યા કંઈ હોય આ અમેરિકન સિટીઝનનો પણ ઘણીવાર એનો ભોગ બનવા પડે છે. ફક્ત નાની નાની સિક્યોરિટી ફીચર્સથી તમે બચી શકો છો અને ઉમ્મીદ છે અમારી જો 2 વેન સીપી સાહેબ અને HM સાહેબની સૂચનાથી બનાવવામાં આવી છે એનાથી થકી આપનો ઘણી બધી ટિપ્સ મળશે અને એનો આપ ફોલો કરશો તો આપ વિક્ટિમ બનથી બચી શકો છો. ધન્યવાદ. અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સંપન્ન જાહેર કરીએ છીએ. સાયબર સંજીવની 2.0 નો ઉદ્ઘાટન સમારંભ અહીં પૂર્ણ થાય છે, પણ આ અભિયાન જે છે આજથી શરૂ થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.